નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે ધોરાજી વિસ્તારની અંદર અને અહીંયા આપણે 513 ઘઉંનું વાવેતર ભાઈએ કરેલું છે. તો આપણે પરિચય લેશું કે 513માં આ વર્ષે કેવું ઉત્પાદન આવશે અને કઈ ટાઈપના વેરાયટી છે. તો ખેડૂત પાસે આપણે અભિપ્રાય લેવો છે, જેથી કરીને આપણે આવતા વર્ષે કોઈ પણ ખેડૂતને વાવેતર કરવું હોય તો પણ ખ્યાલ આવે. સૌપ્રથમ તમારું નામ આપજો ને. દિનેશભાઈ જેઠાભાઈ તિલાડા, ગામ ભોળા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને આ તમે ઘઉં ક્યાં ઘઉં વાવેલા છે? આ છે GW 513. કઈ કંપનીના હતા? ફૂલે કંપની. બરોબર છે. અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? અમે કુલ 20 વીઘાનું કર્યું. તમે ખેડૂત મિત્રો આખો હું તમને ઘેરો ઉપરથી બતાવી દઉં. એક ખરખો આખો ઘેરો છે, બરોબર છે. બીજું કે ક્યાંય ઢળવાનો પ્રશ્ન રહ્યો છે આમાં? જરાય નહીં. બરોબર છે. અને તમે બિયારણા લાવ્યા હતા કઈ જગ્યાએથી? અમે ધોરાજી ખેડૂત મોલમાંથી. હા, તો આપણે ખેડૂત મોલ રહ્યો એમના માલિક આપણે દીપેશભાઈ પણ આપણે આ રહ્યા છે. તો દીપેશભાઈ, તમારે આપણે ધોરાજીમાંની અંદર 513નું વાવેતર થયું, બરોબર છે. બધા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? બધા ખેડૂતના ટૂંકમાં જે રિસ્પોન્સ છે ખૂબ સારા છે. 45 મણથી લઈ 55-60 મણ તે સુધીના ટૂંકમાં ઉત્પાદન આવે છે, બરોબર છે. અને પ્લસ આની જે કઈ ટૂંકમાં દાણાની જે ગુણવત્તા જે છે એ 496 ની ટૂંકમાં સિમિલર ટૂંકમાં છે તે. બરોબર, એટલે ટુકડી ટાઈપના દાણો છે, બરોબર છે. અને ખાવા માટે બેસ્ટ વેરાયટી છે, બરોબર છે. અને હવે આપણે ખેડૂતને પૂછીએ કે આમાં તમને સારું અને નબળું શું સારી લાગે તો સારી કહેવાય, નબળી લાગે તો નબળી કહેવાની. આપણે કોઈ વખાણ નથી કરવાના કોઈ વસ્તુના, કોઈ પ્રોબ્લેમ જ નથી. ઘઉંની વેરાયટી બહુ સારી છે, દાણે પણ સારું છે. અને પેલો મુખ્ય પ્રશ્ન તો છે કે આ ઘઉં ઢળતા નથી, એટલે એનું દાંડર પેલા જાડું આવે છે, બરોબર છે. ફૂટ પણ સારી થાય. અને બીજી શું ખેડૂતને કાળજી એમાં શું રાખવી જોઈએ એ પણ કહેજો, જેથી કરીને એને ખ્યાલ આવે. મારા મત મુજબ મેં એક નવો અખતરો કર્યો છે કે ડુંડી નીંગળી જાય ઘઉં પછી 052-34 નો જે છટકાવ છે ને એ દાણા માટે બેસ્ટ પુરવાર થયો છે. બરોબર. કે આપણે હાર્વેસ્ટિંગ આપણે હાંકતા હોય તો એમાં શું ખેડૂત મિત્રોને કાળજી રાખવી જોઈએ? પેલા તો આ ટુકડીની જાય છે એટલે ખરવાનો થોડોક પ્રશ્ન રહેતો હોય, બરોબર છે. આમાં થોડોક ઓછો રહે. અને બીજા નંબરમાં હાર્વેસ્ટર આમાં વહેલી સવારે જેમ હાલે એમ વધારે ફાયદો. બરોબર છે. તો આપણે મારું કહેવાનું કે તમે બપોર પહેલા જે હાંકી નાખે તો ખરવાનો પ્રશ્ન હાવ ન રહે. બરોબર. તો ખેડૂત મિત્રો ખાસ આપણે એ પણ જોવું જોઈએ, જો હાઈ યીલ્ડ એટલે કે વધુ ઉત્પાદન જે વેરાયટી આપતી હોય ને એમાં થોડોક ખરવાનો પ્રશ્ન રહેતો, કારણ કે ડુંડીની એમ અંગૂઠાની ગોળે જાડી થતી હોય છે એટલે દાણો બારો છે દેખાતો હોય છે, બરોબર છે. તો એવી કોઈ પણ વેરાયટી હોય, આપણે એવું નથી કહેતા 513, કોઈ પણ વેરાયટી અતિશય ઉત્પાદન આપતી હોય તો એને બને ને ત્યાં સુધી બપોર સુધીમાં એનું હાર્વેસ્ટિંગ કરી નાખવું, જેથી કરીને ખરવાનો પ્રશ્ન ન રહે અને આપણે ખેડૂતને નુકસાની ન જાય. અને બીજું દીપેશભાઈ, તમે શું ખેડૂત મિત્રને ભલામણ કરવાનું વાવેતર કર્યું હોય કે ખેડૂતોને? મેં અંદાજિત મારા એગ્રો ઉપરથી મેં લગભગ છે ને 500 થી 700 કરોડનું ટૂંકમાં વેચાણ કરેલું છે, બરોબર. અને એ બધા ટૂંકમાં ડેટા કલેક્ટ કરતા 99% જે ખેડૂતો છે એનું કહેવાનું એવું છે કે 513 જો મળતા હોય તો 513 જ વાવવા જોઈએ, બરોબર છે. તો બધા કરતા વેરાયટી બેસ્ટ છે. અગાઉ વાવેતર જે કરેલું હતું એ લોકો ટૂંકમાં રોટલી પણ આની બનાવી, રોટલીની અંદર કોઈ કઈ ઇશ્યુ આવતો નથી, બરોબર છે. ખૂબ સારામાં સારી વેરાયટી, બરોબર છે. તો ખેડૂત મિત્રો, આપણે આજે ધોરાજી વિસ્તારની અંદર હતા, કીધું આપણે ખેડૂતના અભિપ્રાય લેવી, જેથી કરી અને આપણને પણ ખ્યાલ આવે કે આ વિસ્તારની અંદર અત્યારે પરફોર્મન્સ કેવું છે. અને તમે આખો ઘેરો પણ જોઈ શકો, આપણે એવું નથી કે એક જગ્યાથી બતાવી દીધું, અત્યારે પરિપક્વ થઈ ગયો છે. અને બીજું કે આના પાકવાના દિવસો કેટલા અંદાજિત લીધા છે? 25 નવેમ્બરનું વાવેતર કરેલું છે, બરોબર છે. અને આજે આપણે થાય 10 નીકળશે. આજે આપણે 10 માર્ચ થઈ છે, બરોબર ને? 25 નવેમ્બરે તમે વાવેતર કરેલું હતું, બરોબર? 110. હા, 110 દિવસની આજુબાજુ પાકશે, બરોબર છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો કે આપણે 110 દિવસની અંદર આજુબાજુ આ પરિપક્વ થશે. અને આજની પરિસ્થિતિમાં તમે જોઈ શકો તો ડુંડીની સંખ્યા પણ અત્યારે આમ ગણો તો બહુ સારી છે. અને એક ડુંડીની અંદર એવરેજ દાણા આપણે હમણાં અમે ગણ્યા હતા તો આપણે 50 થી લઈ અને 60 એવરેજ દાણા છે. જો 60 ઉપર પણ છે અને 50 નીચે પણ હોય છે. આપણે એવરેજ દાણાની વાત કરીએ તો 50 થી 60 દાણા અત્યારે એવરેજ દાણામાં છે. તો બસ આજે આટલું. નમસ્કાર.